મોબાઈલ ચાલો. નમો ઓરિયંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વજ્રાયણંગ નમો લોયેશ વસાવણંગ એસો પંચ નમોકારો સર્વ પાવપણાસણો મંગલાણં ચ સપ્રેસિ પડમં હવૈ મંગલમ પડમં હવૈ મંગલમ. ઓમ નમો નારાયણ ઓમ નમો સૂયસ ઓમ નમો સૂર્ય દેવ્યાય ઓમ નમો વાયનાર્યસ ઓમ નમો બંધીએ લેવીએ. તીર્થંકરો ગણધરો પૂર્વધરો શ્રુતધરો વાચનાચાર્યો યોગ પ્રધાન આચાર્ય ઉપાધ્યાય સાધુ સાધ્વી ભગવંતો જૈન શાસન દેવ જૈન શાસન માતા આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ હો આપ સર્વની આજ્ઞા હો શરણું હો સંરક્ષણ. બાય. જ્યોતિભાઈ ચલો વિરામ પછી સાંભળી તો શું છે? હા શું છે શું છે? ચાલશે. ઓ ચાલે ચાલે. તમને નો શું અધિકાર હું શું છું એટલે મને એવું થાય છે. કારણ કે પછી દવાઈ લીધું રહેશે બી આ કે ચાલો આપણે માર્ગ અધ્યયન પૂરું થઈ ગયું હતું કે બાકી હતું? લગભગ થઈ ગયું બધું. અન્ય તીર્થી અને સ્વતીર્થી નું કહ્યું લાસ્ટ ટાઈમ. એટલે અન્ય તીર્થી નું અને એ કર્યું પણ છેલ્લે આપણને માર્ગ માટેની ટિપ્સો આપી હતી મેં તમને વાત કરી કે ન કરી? એ તમે આજે પાછા સમજાવવાના છો. નિર્વાણ માર્ગ પકડવું, સંયમમાં પરાક્રમ કરવું, પુરુષાકાર પરાક્રમ, નાનામાં નાનું અનુષ્ઠાન ભગવાને કહ્યું છે એ રીતે આર પાર ઉતારવું. સંયમમાં પરાક્રમ કરવું એ કર્યું આપણે. હા સંયમમાં પરાક્રમ કર્યું એ કહ્યું ને. હા પરાક્રમ વિશે સમજાયું. પરાક્રમ કોને કહેવાય? પછી જગતના સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય સમજીને એમની સુરક્ષા કરવી એ વાત આવી? ના એ નથી. હા ચાલો હવે આપણને માર્ગની અંદર ઉપાય તો બતાવ્યો કે આપણે આ માર્ગ તરફ જવું આ માર્ગ તરફ જવું અને અપાય પણ બતાવ્યું કે 363 જે પાખંડીના મત છે કે જેવો આત્મતત્વથી દૂર છે અને ભોગના માર્ગે છે તો એવા અનાત્મ ભાવો મેં લઈ જનારા પાખંડી મતથી સાવચેત રહેવું, એનાથી બચવું. બરાબર. અને ત્યાર પછી છેલ્લે એને મોક્ષ માર્ગ માટેની એક મિનિટ મોક્ષ માર્ગ માટેની 12 ટીપ આપી છે, 12 ટીપ્સ આપી છે. પાછું આ બધાનું ઓલું કરીને તો એમાં સૌથી પહેલા સામે આડું થઈ ગયું. બસ સ્વામી મ્યુટ છે તમારું. સ્વામી મ્યુટ છો તમે. સ્વામી મ્યુટ છે. ખબર નથી પડતી સામે ખબર નથી. સ્વામી નથી સંભળાતું. જ નથી. મ્યુટ છે તો કેથી સંભળાશે?
સ્વામી તમારું મ્યુટ છે, કાંઈ સંભળાતું નથી, તમે બોલો છો ઈ. સ્વામી એને તમારું મ્યુટ ના મ્યુટ છે, સંભળાય ને. મ્યુટ છે, આમાં સાંભળાતું જ નથી સ્વામી. સ્વામીનું મ્યુટ છે બસ સ્વામીના. જેને જેનો વિડીયો છે એ સ્વામીને કયો ને કાનથી ન સંભળાતું એટલે ખ્યાલ જશે. સ્વામી સંભળાતું નથી. સ્વામી તમારું મ્યુટ છે, સ્વામી સંભળાતું નથી. સ્વામી સંભળાતું નથી. તો મેં કીધા પણ છે એમને સ્વામી ફોન કેટલું કરીને કો નહીં તો હા, સ્વામી કહું છું, કેટલું કહું. ફોન કેટલું કરીને કો. હા, સ્વામી ઘણું કહી દીધું. ઘણું કઈ દે આમ ડોટ કરે છે. હા સ્વામી ઘણું કહી બોલ્યા ઘણું બધું. હજી ધ્યાન નથી સ્વામીનું. મગ ઇશારો કર્યો તો સામનું ધ્યાન નથી. ઉર્મિલાબેન તમે કયો. અરે એ જ હું જોઉં છું. હા હવે એ ચૂપ. હવે ક્યાંથી નથી સંભળાણું તમને? મ્યુટ હતા. ફરીથી કરો ક્યાંથી બધું. નથી સંભળાણું? સ્ટાર્ટિંગ પહેલેથી થી જ. 12 ટિપ્સ તમે તમે જોઈ લો. પહેલેથી તમે જ્યારથી બોલવાનું ચાલુ કર્યું ને ત્યારથી હવે જ નથી સંભળાય છે બધાને? હા હા હવે સંભળાય છે. હલો, હા હવે બરોબર સંભળાય છે. હા સંભળાયું. બધાને સંભળાય છે? હા, હા સ્વામી હા સંભળાય છે, સ્વામી સંભળાય છે. સ્વામીને નથી સંભળાતું કદાચ. બધાને સંભળાય છે? હા જી સ્વામી સંભળાય છે સંભળાય છે. સ્વામીને કેમ નથી સંભળાતું? બધાને સંભળાય છે? હા જી સ્વામી. સ્વામી. હલો, જી સ્વામી. બધાને સંભળાય છે? હા હા હજી સાઈન બરોબર નથી. ઉર્મિલાબેન તમે કયો. સંભળાય છે? હા સંભળાય જ બધાને. જી ઓકે, સંભળાય છે. એને સ્વામી દેખાડી દે ને સંભળાય. તમને. હા. તો અ, તમે પહેલેથી નથી સાંભળ્યું કે? પહેલેથી જ નથી બસ સાંભળ્યું. સ્ટાર્ટ. પહેલેથી નથી સાંભળ્યું. ભગવાને આપણને મોક્ષ માર્ગ માટે છેલ્લે આખા વિષયનું કન્ક્લુઝન કરીને 12 પ્રકારની ટિપ્સ આપી છે. બરાબર? એમાં પહેલી ટિપ્સ ઈ છે કે સંયમ ધર્મ મળવો અત્યંત કઠિન છે. કઈ રીતે? તો કે મનુષ્ય જન્મ મેળવવા માટે પણ 69 ક્રોડા સાગરો પણ ખપે ત્યારે મનુષ્યનો જન્મ મળે. 69 માં પછી 1 કરોડા સાગરો પંપ રહ્યો. એમાં કેટલા પાછું મ્યુટ થઈ ગયું. સ્વામી પાછું સંભળાતું નથી, તમારું મ્યુટ થઈ ગયું. હલો, હા હવે સંભળાય છે. એ છે ને વચ્ચે ઓલા કોઈક લીનાબેન છે એ ફોન કર્યા રાખે છે એટલે કટ થઈ જાય છે. ખબર એ નહીં. કેમ કોણ છે? લીનાબેન ભરતભાઈ આપણા ક્લાસમાં જ છે ઈ, પણ ઘડીએ ઘડીએ ફોન કર્યા રાખે છે. એમને નથી ગઈ કઈ. હા, રાત્રે આવજે.
એ તો રાત્રે આવતો કઈ વાંધો નથી બેટા, અહીંયા બધા સમાઈ જશે. ઓકે ઓકે, હા ઠીક છે ઠીક છે. હા બેટા. ચાલો, 69 ક્રોડાક્રોડી સાગરોપમનું મોહનીય કર્મ જ્યારે સંયોગક્ષમ પામે ત્યારે મનુષ્યનો ભવ મળે. એમાંથી પણ કેટલા લાખો સાગરોપમનું ખપે ત્યારે એને સંકિતની પ્રાપ્તિ થાય. એમાંય કેટલું ખપે ત્યારે શ્રાવકપણું આવે અને અંતે સાવ મોહનીય કર્મ પાતળું પડે ત્યારે એને સંયમનો ધર્મ મળે. તો સંયમનો ધર્મ મળવો એ અતિ દુષ્કર છે. તો એ ધર્મ મળ્યા પછી, એ ધર્મને સ્વીકાર્યા પછી એને પાર ઉતારે, અધવચ્ચે છોડી ન દે. બરાબર? એના પ્રત્યેક વિધિ વિધાનની અંદર એ પરાક્રમ કરે. સમજાઈ ગયું બધાને? આ સંભળાય છે ને? હા 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 હા. તો અતિ કઠિન ઘોર સાધના પછી, ઘોર તપસ્યા પછી ઉત્તમ એવું સંયમ જીવન મળ્યા પછી એ સંયમ જીવનને શું કરે? તો કે એને પાર ઉતારે. પાર ઉતારે ક્યારે કહેવાય? કે એ સંયમથી એ સંસારના તમામ ભવોનો ક્ષય કરી અને નિર્વાણને જ્યારે પામે, મોક્ષને પામે, ત્યારે એમ કહેવાય કે એનો સંયમમાં પરાક્રમ થયું. અરે બાપરે. તો સંયમ તમારો પાર ઉતરો. સમજાણું? હમ અથવા તો તમારા 3 ભવ, હમ હા, અથવા તો તેજ ભવ, અગર એ મોક્ષ પામે તો એને કહેવાય કે એને સંયમના માર્ગને ગ્રહણ કરી એને સંયમમાં પરાક્રમ કર્યું કહેવાય. મતલબ ત્રીજા ભવે કયા અગર મોક્ષ નિર્વાણ પામે તો યસ 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 યસ. એનો અર્થ એ છે કે જે હમ પણ સંયમ લીધો છે એ સંયમના પ્રત્યેક નિયમોને, પ્રત્યેક પ્રત્યાખ્યાનોને નિરઅતિચાર પાળે. હમ આપણે ત્યાં એક એવી વાત છે, ઋષભદેવ ભગવાનના જેટલી પણ શિષ્ય પરંપરા થઈ, હમ એ શિષ્ય પરંપરા 50 લાખ સાગરોપમનું આતરું છે. તો 50 લાખ સાગરોપમની અંદર કેટલી પેઢી થઈ હશે ભગવાનની? સાધુની. હમ તો સાધુની એ તમામ પેઢીઓ ખાલી 2 જ જગ્યાએ ગઈ છે. કા મોક્ષમાં ગઈ છે અને કા સરવાર સિદ્ધ વિમાનમાં ગઈ છે. ઓ માય. વાહ. સમજાણું? હમ કા એ મોક્ષગામી બન્યા છે એમના બધા શિષ્યો, અને કા મોક્ષમાં નથી ગયા તો પાછળની પરંપરામાં એ બધા જ સરવાર સિદ્ધ એટલે એકાવતારી બન્યા છે. આને કહેવાય સંયમમાં પરાક્રમ. સ્વામી, હાજી. એક પ્રશ્ન છે. તો ત્રીજા ભાવ એટલે આપણો હમણાંનો મનુષ્યનો ભાવ ગણીને ત્રીજો ભાવ કે? વર્તમાન ભવ, દેવ ભવ ને મનુષ્ય ભવ લઈને મોક્ષે જાય એને 3 ભવ કહેવાય. આભાર સ્વામી. તો એને કહેવાય કે આભાર. ભાઈ એને સંસાર સાગરને પાર કર્યો. કેમ કે 3 ભવ એને હોય કે જેની કાળ લબ્ધિ થોડી બાકી હોય તો એ 3 ભવ કરે, અને કાળ લબ્ધિ બાકી ન હોય તો એ જ ભવે મોક્ષે જાય. તો કા સિદ્ધ અને કા સર્વાર્થ સિદ્ધ. અને સર્વાર્થ સિદ્ધમાં પણ ન જાય ઋષભદેવ ભગવાનના સંતાનની જેમ, તો કમસે કમ એકાવતારી બને. કા એ જ ભવે મોક્ષ જાય, કા એકાવતારી બને. અને એટલું પણ ન થાય તો કમસે કમ એનો સંસાર પરિત બને, 15 ભવની અંદર આવે, તો એને કહેવાય કે એને સંસાર સાગર એને પાર કર્યો
તો એને કહેવાય કે એને સંયમમાં પરાક્રમ કર્યું. સ્વામી એક નહીં તો પ્રશ્ન સંયમ છે. લીધું પણ ઠીક છે પાડ્યું, પણ એને સ્વામી અણુપાલેમી ન કહેવાય. સ્વામી પાલેમી સાહેબ કહી શકો, અણુપાલેમી ન કહેવાય. સાહેબ જે એક પ્રશ્ન છે પૂછું? બોલો ને. એક ભવતારી ને એક અવતારીમાં ફરક આવી જાય ને? એકાવતારી કહો કે એક ભવાવતારી, બે એક જ છે. અચ્છા. હા સ્વામી હા. આપણે કાળલબ્ધિ બાકી હોય પણ બીજું બધું એનું ક્ષેત્ર છે, દ્રવ્ય છે અને બીજું એની ઉપાદાનની સ્થિતિ, એ બધું બધાનું શું હોય સ્વામી? કાળ લબ્ધિ પાકે તો બધું જ પાકી જાય, અચ્છા અને કાળ લબ્ધિ બાકી હોય તો પછી ડીલે ડીલે થાય, પછી એમાં કોઈક એકની અધુરાશ આવી જાય. અચ્છા, એટલે એના આત્માની સ્થિતિ પણ અધૂરી જ હોય એમ. હવે જેમ કે આપણે કહેતા હતા, આપણે વાત કરીએ ને કે ભાઈ જીરણ શેઠ ને પૂરણ શેઠ, તો જીરણ હમ શેઠ ભગવાનની ભાવના ભાવતા હતા, અને ભાવતા ભાવતા એટલા ભાવમાં ચડી ગયા અને ત્યાં દેવ દુદુંબી વાગી, એની ભાવધારા તૂટી, ભાવધારા તૂટી અને એ કેવળ જ્ઞાન પામવાની તૈયારીમાં હતા અને ત્યાં એનું અટકી ગયું. હમ તો એ અટકું તો શું કામ અટકું? એની ભાવધારા તૂટી તો શું કામ ભાવધારા તૂટી? કાળલબ્ધિ બાકી હતી. કારણ કે કાળ લબ્ધિ બાકી હતી. અને આભાર સ્વામી. અત્યારે જેટલા પણ એકાવતારી જીવો અનુત્તર વિમાનની અંદર છે, એ બધાને માટે એક જ છે કે એ લોકોને બધાની સાધનામાં કોઈ કચાશ નહોતી. હા, નિરતિચાર ચારિત્રનું પાલન કરનારા હતા. તો ત્યાં એને ઘટ્યું શું? તો કે એને ઘટ્યો સમય, કાળ લબ્ધિ ઘટી. આભાર સ્વામી. તો સમજાઈ ગયું બધાને? જી સ્વામી. હા, તો સંયમમાં પરાક્રમ કોને કહેવાય? કે કા એ જ ભવે મોક્ષ જાય, કા એક અવતારી થાય એટલે ત્રીજે ભવે મોક્ષ જાય, અને વધુમાં વધુ હોય તો 15મે ભવે મોક્ષ જાય, તો એને કહેવાય કે એને સંયમમાં પરાક્રમ કર્યું. હા, સમજાણું બધાને? હા, સમજાણું બધાને? જી સ્વામી. હા, અને ગ્રહસ્થોને માટે સંયમમાં પરાક્રમ શું કહેવાય? તો કે જે વ્રત, જે તપ, જે નિયમ એમણે લીધા એ નિરતિચાર પાડે, અતિચાર લગાડ્યા વગર, દોષ લગાડ્યા વગર એને પાડે તો એને કહેવાય સંયમમાં પરાક્રમ. સ્વામી એટલે 12 અણુવ્રત માંથી કોઈ બી એક વ્રત એવું? કોઈ પણ વ્રત એકલે પણ એને પાડે તો એને સમ્યક પરાક્રમ કહેવાય. જી સ્વામી. આભાર સ્વામી. હા, અને 3 ભવ 15 ભવ અને એટલામાં જાય તો એને સંયમમાં પરાક્રમ કહેવાય. બરાબર? સમજાણું? પછી વાત કરીએ એટલે સંસાર સાગરને પાર કરવા માટે એ સંયમમાં પરાક્રમ કરે અથવા તો સમ્યક પરાક્રમ કરે. અને પરાક્રમ હવે તમને બધાને સમજાઈ ગયું છે એટલે હું વારંવાર એનો અર્થ નથી કરતી. સંયમમાં પરાક્રમ એટલે તમારું લીધેલું કોઈ પણ વ્રત, તપ, યમ, નિયમ, સંયમ એકદમ નિરતિચાર પાર ઉતરે એને પરાક્રમ કહેવામાં આવે. પછી સાધુ ધર્મમાં દ્રઢ રહેવા માટે ઇન્દ્રિયના વિષયોથી વિરક્ત થાય. તમારે મોક્ષ માર્ગનો, ભાવ માર્ગની આરાધના કરવી છે તો એની માટે આ પણ જરૂરી છે કે જીતેન્દ્રિય બનવું. જીતેન્દ્રિય બનવું એટલે ઇન્દ્રિયોને જીતવાની છે, ઇન્દ્રિયોના વિષયોને જીતવાના છે. હવે ઇન્દ્રિયોના વિષયોને જીતવા માટે કાંઈ આપણે સાંભળવાનું બંધ નહીં કરી શકીએ, જોવાનું બંધ નહીં કરી શકીએ, સૂંઘવાનું બંધ નહીં કરી શકીએ, જમવાનું બંધ નહીં કરી શકીએ, લેવા દેવાનું, અડવા બળવાનું બંધ નહીં કરી શકીએ, તો શું કરવાનું? તો કે એના વિષયોમાં વિકાર જાગવા નહીં દેવાનો.
એમાં રાગદ્વેષ થવા નહીં દેવાનો, એમાં ગમો અણગમો નહીં થવા દેવાનું. તો શું થાય? તો કે તમે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થયા. સમજાણું બરાબર? હમ તો સાધુ ધર્મમાં દ્રઢ રહેવા માટે શું કરવું? આ બધાને પાર ઉતારવાના છે. તો એ પાર ઉતારવા માટે સૌથી પહેલા શું કરવું? તો કે જીતેન્દ્રિય બનવાની કોશિશ કરવાની. જીતેન્દ્રિય કહેવાય કે ઇન્દ્રિયોને જીતવી. ઇન્દ્રિયોને જીતવી એટલે શું? તો કે સાંભળવું નહીં, ઈ ઇન્દ્રિયને જીતી કહેવાય. તો કે સાંભળવું ન સાંભળવું આપણા હાથમાં નથી. કાન છે એ ખુલ્લી ડબ્બી છે, અવાજ તો આવવાનો જ છે આપણને. હમ હા, આંખથી જોવું ન જોવું તો આંખ બંધ કરીને બેસી જાઓ, પણ કાન છે, નાક છે, હા, આ તો બધી ખુલ્લી ડબ્બીઓ જેવા છે. એમાં તો એના વિષયોના પરમાણુ આવવાના જ છે. હમ કાન છે તો શબ્દ સંભળાવાના જ છે. આંખ છે તો દ્રશ્યો તમારી સામે આવવાના જ છે. નાક છે તો ગંધના પરમાણુ તમારા નાકમાં આવવાના જ છે. તો આપણે એને નથી રોકી શકતા. તો આપણે રોક ક્યાં લગાડવી? જો આજે બરાબર સમજી લેજો, બે ધારા છે. એક છે જ્ઞાન ધારા અને એક છે કર્મ ધારા. જ્ઞાન ધારા અને કર્મ ધારા. હમ ઇન્દ્રિયના વિષયોને તમે વાપરો, વાપર્યા પછી એના સ્વાદને, એના રંગને, એ શબ્દના જે કંઈ પણ ભાવો છે એને સાંભળો, જાણો, સમજો, ત્યાં સુધી શું છે? તો કે ત્યાં સુધી એ જ્ઞાન ધારા છે. મારા કાનમાં શબ્દ આવ્યા, મેં સાંભળ્યા અને એ શબ્દ શું કહેવા માંગે છે એ જાણ્યું, બરાબર? ત્યાં સુધી શું કહેવાય? ત્યાં સુધી જ્ઞાન ધારા કહેવાય. મારી આંખની સામે દ્રશ્ય આવ્યું અને મેં વર્ણ અને આકારને જાણ્યા. વર્ણ અને આકારને કે ભાઈ આ કાળો છે, આ ધોળો છે, આ લાલ છે, આ પીળો છે, આ જાંબલી છે, એ જાણ્યું. જાણો ત્યાં સુધી જ્ઞાન ધારા. વિષયોને પકડો અને વિષયોને જાણો ત્યાં સુધી કઈ ધારા હોય? જ્ઞાન ધારા. તો જ્ઞાન ધારા છે એના ત્યાં સુધી તમને કર્મ બંધ થતો નથી. ઇવન તમે મોઢામાં જમવા બેઠા છો અને મોઢામાં તમે કોળિયો મૂકો, તો એમાં મીઠું ઓછું હશે તો તમને મીઠું ઓછું જણાવવાનું જ છે. ગળાશ ખટાશ ઓછી હશે તો તમને એ જણાવવાની જ છે. અથવા તો વધારે હશે તો પણ તમારી જીભ એને જાણશે તો ખરી જ કે આ ખારું છે, આ ખાટું છે, આ તીખું છે, આ મીઠું છે, આ કડવું છે, આ કષાયેલું છે, આ બગડેલું છે. તો એ તમને જાણશે તો ખરું જ તમારી જીભ. જાણવાની ભગવાનની ના નથી, કડવાને કડવો જાણવાની ના નથી, મીઠાને મીઠો જાણવાની ના નથી, કસાયેલાને કસાયેલો જાણવાની ના નથી. બરાબર? તો જાણીએ છીએ ત્યાં સુધી જ્ઞાન ધારા છે. કર્મ ધારા ક્યારે બને? કે મીઠું વધારે પડી ગયું અને આપણે ખાધું, આપણે જોયું કે ભાઈ મીઠાનું પ્રમાણ વધારે છે, ઠીક છે ને, ખાઈ લઈએ. ઓછું છે કઈ વાંધો નહીં, ખાઈ લઈએ, તો જ્ઞાન ધારા છે. પણ જોયા પછી અરોરા તો ખારું ખારું દૂધવા જેવું છે, મોઢામાં જાતું નથી, જીભની ટોટી વળી જાય છે, આવું તે કાંઈ હોય? એમાં તમે ગમો કર્યો, અણગમો કર્યો, અથવા તો બહુ સરસ ટેસ્ટી બન્યું છે તમે એમાં ગમો કર્યો, નથી બરાબર બન્યું તો તમે એમાં અણગમો કર્યો, પસંદગી ના પસંદગી કરી, લાઈક ડિસલાઈક કર્યું, તો જ્ઞાન ધારા શું બની જાય? કર્મધારા. કર્મધારા. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર? તો ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થવું એનો અર્થ છે
કે જે પણ ઇન્દ્રિયના વિષયો તમારી સામે આવે તમે એને વાપરો, તમે એને ભોગવો, પણ ભોગવતા ભોગવતા એમાં વિકાર થવા નહીં દેવાના, એમાં ગમો અણગમો થવા નહીં દેવાનો. તો જ્ઞાન ધારા જ રહેશે, એ કર્મ ધારા નહીં બને. બરાબર? તો જે વિષયો ભોગવવા છતાં કર્મ ધારા બનતા નથી, તો એ ઇન્દ્રિયો તમને ક્યાં લઈ જશે? મોક્ષ તો કે સુધી. મોક્ષ માર્ગમાં લઈ જશે. બરાબર? અને આપણે ગમો અણગમો કર્યો તો એ વસ્તુ સાથે, એ ચીજ સાથે આપણા ઋણાનુબંધ બંધાશે. અને જ્યાં ઋણાનુબંધ સંબંધ બંધાય તો ત્યાં સંસાર ઘટવાને બદલે શું થાય? બધે વધી જાય. બરાબર? તો આના ઉપરથી આપણે શીખવાનું એ કે સાધુ જીવન બરાબર યથાર્થ પાડવા માટે શું કરવું? તો કે ચોઇસલેસ જીવન જીવવાની કોશિશ કરવાની. હા, જે મળ્યું એને ગમાડવાનું, જે મળ્યું એમાં આત્મસંતોષ માનવાનો. બરાબર? આપણા તરફથી કોઈ અપેક્ષાઓ અંદર ન કરવી. ચોઇસલેસ જીવન જીવવું એ સાધુ ધર્મનો પ્રાણ છે. આપણને પાર ઉતારવામાં સૌથી મોટો ફાળો અગર આપણા વ્યવહાર ધર્મમાં હોય તો પસંદગી વગરનું જીવન. પસંદગી વગરનું જીવન એટલે તમને કોઈ વસ્તુ ખાવા પીવા પહેરવા ઓઢવાની ના નથી, પણ પસંદગી વગર કરો. જે મળ્યું એમાં આનંદ, જે મળ્યું એ આપણા કર્મના ઉદયથી આપણને મળ્યું તો આપણે આપણી લબ્ધિનું છે, આપણા નસીબનું છે. તો આપણા નસીબનું, આપણી લબ્ધિનું જે પણ મળ્યું, જેવું પણ મળ્યું અને જેટલું પણ મળ્યું એનો અહોભાવ સાથે સ્વીકાર, ફરિયાદ વગર સ્વીકાર કરવો, આ મોક્ષ માર્ગનું કારણ છે. બરાબર? જી સ્વામી. સમજાઈ ગયું બધાને? હા. હા, તો આપણે જી. જ્ઞાનધારામાં રહેવાનું કે કર્મધારામાં? દાન ધર્મ. બરાબર છે? હા, બધાને બરાબર સમજાય છે ને? જી સ્વામી. સ્વામી એક પ્રશ્ન પૂછું પર્સનલ? હા, પૂછો. આપણા વિષયને લઈને છે? હા, એમ હા, થાય બોલ. કે સાધુ સાધ્વીના પાત્રામાં ક્યારેક કેવી આ તો ધર્મ રુચિ અણગારનું તો હતું કે બે કડવતમાં આહારનું આવું કર્યું, પણ આજકાલના જમાનામાં સાધુ સાધ્વી આવી રીતે રહી શકતા હશે? કઈ રીતે? મીઠું વધારે આવી ગયું તો તમે કેવી રીતે પછી વાપરી શકો? વાપરીએ ને, ઘણી વાર આવ્યા. મીઠા વધારવાનું કામ તો ઘણી વખત આવે. પછી કેવી રીતે વપરાય સ્વામી? કેવી રીતે આમ કેવી રીતે વાપરી કંટ્રોલ જઈએ. કરવાનો પોતાના એની ઇન્દ્રિયો સાથે ઉપર? મોડી ચીજ ભેળવી દઈએ. શાક સ્વામી ખારું હોય તો એમાં ભાત નાખી દઈએ, પછી ભાત ને શાક ભેગા થઈ જાય, પછી એની સાથે રોટલી ખાઈએ. સ્વામી કોઈને બીપી હોય તો? હા, મારે જ બીપી છે અને મારે ઘણી વાર એવું થાય શાક ખારું આવે તો કા દહીં નાખી દઉં, પણ મીઠું તો જે જી. પેટમાં જાય એ તો જાય જ. હમ. સ્વાદમાં થોડુંક આગળ પાછળ કરી દઈએ પણ એ આવે જ. સ્વામી એટલે ધન્યવાદ આપનો બધાનો. સાધુને ઓરાવતા પહેલા સબરી થઈ જવાનું બધાએ. હમ, સાચી વાત છે સ્વામી. સબરી એ રામને બોરાય પાઈ એઠા નો કહેવાય, ગેરેન્ટેડ કહેવાય, ગેરેન્ટેડ. હમ. બરાબર? ભક્તિભાવ કહેવાય ને સ્વામીમાં. હા, એટલે બોર એવા આપવા કે કોઈ ખાટા ન હોય, કડવા ન હોય, મીઠા બોર રામજીને આપવાના. એટલે એક એકને ચાખી ચાખીને આપતા હતા. એની ભાવના સારી. બરાબર ને? અરે આ તો કાંઈ નથી, મીઠાનું તો મીઠું વધારે કે ઓછું થાય તો એટલું બધું નુકસાન ન કરે આપણને. પણ અમારે એક વખત રાબની અંદર સાકરનો ભૂકો નાખવાની જગ્યાએ ફટકડીનો ભૂકો નાખી દીધો તો એક બેને. ઓહો.
પછી અમે ઘાટકોપરમાં હતા શ્રમણી વિદ્યાપીઠમાં, ત્યારે અમે લોકો 38 થાણા હતા. તો હવે 38 થાણા પ્રમાણે રાબ પણ મોટું પાત્રું ભરીને આવી હતી, અને એ રાબની અંદર પછી બીજાના ઘરે આવી રાબ તો અમે એમાં જ રાબ નાખાવી હોય, પણ એક ઘરે રાબમાં ફટકડીનો પાવડર નાખાઈ ગયો હતો. તો પછી તો જે સારી રાબ આવી એ પણ બધી ફટકડી વાળી થઈ ગઈ. સ્વામી ફટકડી વાળી તો ના પીવાય ને? ના, અમારા એક જેને નુકસાન ન થાય અને પી શકે, અમે તો નવદીક્ષિત હતા એટલે અમને ન આપી, પણ અમારા મહાસતીજી સુમનભાઈ મહાસતીજી ને એક બીજા મહાસતી 2-3 મહાસતીજીએ થોડી થોડી, કેમ કે રાબ છે એટલી બધી ઘી વાળી હોય, બદામ અને ટોપરું ને બધું મસાલા એટલા નાખ્યા હોય એટલે પરટતા જેવું પણ ન ચાલે, એટલે પી ગયા થોડી થોડી કરીને 2-3 જણા. પછી ઘણી ધન્યવાદ સ્વામી, સાધુ વખત જોડે. સાકરના બદલે સફેદ સફેદ હોય ને તો અથવા તો તમારા સામાનોની અંદર ડામરની ગોળી રાખી હોય તો એવી પણ ભયંકર વાસો સાકરના ભૂકામાં કે ખાવાના વસ્તુની અંદર આવી જાય, તો એ બધું પણ આવે ખરું, આવું ઘણી વાર થાય. પણ સ્વામી તો એમાં તો પોઈઝન હોય. એટલે નાખેલું ન ડામરની હોય, ગોળી. પણ વાસ વાળું તો ઘણાય ના ઘરોથી આવે. મુંબઈની અંદર તો બહુ મળે, કેમ કે કબાટોની અંદર વાંદા ને એ બધું થતું એટલે બધા ડામરની ગોળીઓ મૂકે. હવે ડામરની ગોળી મૂકવો એટલે પ્લાસ્ટિકના ડબ્બામાં રાખેલી બધી જ વસ્તુની અંદર ડામરની વાસ બેસી જાય, એ ગોળીની ફિનાઇલની વાસ બેસી જાય. સ્વામી એ જે શ્રાવકના ઘરે નાખ્યું, શ્રાવક લોકોને નહીં આવતી હોય, એમને નહીં સમજાતું હોય. ખબર નહીં સમજાતું હોય તો જ હશે ને. એમ કે એ લોકો પણ તો પીતા જ હશે ને. એ લોકોની ફ્લેવર લાગતું હશે. ચાલો, તો આવું બને, આવું થાય, તો આવું થાય ત્યારે સાધક શું કરે? ઇન્દ્રિય વિજેતા. તો એને જીતવાની કોશિશ કરે, જ્ઞાન ધારામાં રહેવાની કોશિશ કરે. સ્વામી મનોનિગ્રહ એટલે શું? મનોવિગ્રહ કે મનોનિગ્રહ? મનોનિગ્રહ એટલે મનને કંટ્રોલમાં રાખવું, મનને સંયમમાં રાખવું, મનને આડા અવડા વિષયોમાં દોડવા ન દેવું, એને મનોનિગ્રહ કહેવાય. એટલે ઇન્દ્રિય વિજેતાને મનનો નિગ્રહ બે રીતે થાય, પણ અચ્છા. હવે જ્યાં સુધી છદ્મસ્ત છીએ ત્યાં સુધી મનનો નિગ્રહ કરવો અઘરો છે, હે, કેમ કે તમે વિચારોને રોકી તો શકતા નથી. સ્વામી તો મન છે મુક્ત એટલે કહેવાય. વિચાર તો આવશે જ, વિચારોને તમે નહીં રોકી શકો, એટલે મનનો નિગ્રહ વિચારોને રોકીને ન થાય, હમ. પણ મનનો નિગ્રહ નિર્વિકલ્પ દશા કેળવીને થાય. નિર્વિકલ્પ દશા એટલે શું? કે જે એક વસ્તુ ઉપર તમે ધ્યાન કર્યું, ચાહે તમે પદસ્થ ધ્યાન કર્યું તો તમે કોઈ એક મંત્ર ઉપર કરો, ચાહે ઓમ હોય, ચાહે સોહમ હોય, ચાહે અરહમ હોય, હા, યા તો તમે પિંડસ્થ એટલે કાં તમે શ્વાસ ઉપર કર્યું, કાં તમે શરીરના કોઈ પણ અવયવ ઉપર કર્યું, તો એને પિંડસ્થ કહેવાય. કાં તમે રૂપસ્થ કોઈ આકાર ઉપર કર્યું, ભગવાનનો આકાર છે કે કોઈ માટીના ઢેફાનો આકાર છે કે કોઈ સામે બીજો ત્રીજો જે પણ આકાર હોય, તો આ 3 માંથી જે પણ ધ્યાન તમે કરો છો, જે વસ્તુને લઈને ધ્યાન કરો છો, એના સિવાય આપણા વિચારને બીજે ન જવા દેવો, એને કહેવાય મનોનિગ્રહ. સ્વામી એના માટે સ્વામી તો હમણાં એમ કરું છું કે મનોનિગ્રહ વિચાર તો આવ્યા જ કરે છે, આપણે ધ્યાનમાં બેસી 2 મિનિટ માંડ રહે તો વિચાર કરું છું, તો વિચારને છે ને પછી આ ચિંતનમાં કોઈ એવો શબ્દ લઈ લઉં આત્મા માટેનો, કે પછી એના જ વિચાર કર્યા કરું, પછી એમાં રહીએ ને આપણે, તો પછી સંસારિક વિચારો ઓછા આવે છે. એ મેં ઘણો ટ્રાય કર્યો, એવી રીતે થાય છે મારું. તો એ તો વાત કરું છું કે તમે સમજી લો કે શ્વાસ ઉપર તમારા મનને કેન્દ્રિત કરો, તમને કોઈ આત્મા શબ્દ ઉપર થાય છે તો આત્મા શબ્દ લઈ લો, કોઈ પણ એક વિષયને પકડીને તમે એમાં સ્થિર થઈ જાઓ, એના સિવાય તમારા વિચારને બહાર જવા ન દો, તો આને છદ્મસ્ત દશાની નિર્વિકલ્પ દશા કહેવાય. બાકી નિર્વિકલ્પ દશા 13મા ગુણસ્થાન સિવાય નો આવે. તો પછી એને જ મનોનિગ્રહ પણ કહેવાય.
એને મનોનિગ્રહ કહેવાય. તો મનોનિગ્રહ બે રીતે થાય, સમિતિ રૂપે પણ થાય અને ગુપ્તિ રૂપે પણ થાય. સમિતિ રૂપે મનોનિગ્રહ કોને કહેવાય? કે આપણા મનમાં કોઈ પણ વ્યક્તિ માટે, કોઈ પણ વસ્તુ માટે, કોઈ પણ ઘટના પ્રસંગો માટે આપણા મનમાં કોઈને વિશે પણ દૂર ધ્યાન થવા ન દેવું, દુર્ભાવ થવા ન દેવો, આને સમિતિ કહેવાય. જી માઠા વિચાર નહીં કરવાના, માઠી ચિંતવણા નહીં કરવાની, માથું કોઈની માટે ચિંતવવાનું નહીં. તો આને સમિતિ કહેવાય, આને સમિતિ પૂર્વકનો મનોનિગ્રહ કહેવાય. તો મનોનિગ્રહના બે રીતે થાય, કે અશુભને ટાળવું એ સમિતિ છે, અને શુભ અશુભ બંનેને ટાળવું આ ગુપ્તિ છે. ઓહ સમજાણું? તો શુભ અને અશુભ બંનેને ટાળવું હોય તેની માટે નિર્વિકલ્પ સાધના કરવી જોઈએ. અને નિર્વિકલ્પ સાધના એટલે કોઈ પણ એક વસ્તુને પકડીને એના ઉપર ફોકસ કરો ને બાકી બધા ઉપરથી ધ્યાનને જવા ન દેવું. જાય તો જી પાછું સ્વામી વાળવું, જાય તો પાછું વાળવું, જાય તો પાછું વાળવું. એ પ્રયાસ કરતા કરતા એક સમય એવો આવે કે તમે નિર્વિકલ્પ સાવ વિચાર શૂન્ય થઈ જાઓ. તો જી છદ્મસ્ત સ્વામી દશામાં આવી નિર્વિકલ્પ દશા આવી શકે, તો એને મનોગુપ્તિ કહેવાય. એ પણ નિગ્રહ છે. નિગ્રહનો જી અર્થ શું સ્વામી છે? કંટ્રોલ કરવો, કે એક જ વિષયમાં પકડીને રાખવું, બીજામાં ન જવા દેવું, અથવા તો શુભમાં જ રાખવું, એને અશુભ નહીં થવા દેવું. તો આ રીતે મનના ઉપર કંટ્રોલ કરવો, એને સંયમમાં રાખવું, એને મનોનિગ્રહ કહેવામાં આવે. જી સ્વામી, ખૂબ ખૂબ આભાર. હા, સમજાણું બરાબર? જી સ્વામી. બને. ચાલો, જ્ઞાનધારા અને કર્મધારા જીતેન્દ્રિયમાં બધાને સમજાઈ ગયું જી સ્વામી. કે ઇન્દ્રિયના વિષયોને વાપરવાની ના નથી. ઇન્દ્રિયો છે તો આપણે એને સમયે સમયે જે તે રીતે ઉપયોગ તો કરવાની જ છે, પણ ઉપયોગ કરતી વખતે જેટલી શક્ય હોય એટલી એને જ્ઞાનધારામાં રહેવા દેવી, પણ એને કર્મધારા બનવા ન દેવી. બધું હા ફરી ફરીને રાગદ્વેષ ઉપર જ આવી જાય છે સ્વામી. કરવા જેવું ઈ જ છે તો ઈ જ વાત આવશે ને. પણ કરવા માટે તમને અલગ અલગ રીતે કેટલાય પ્રયોગો બતાવ્યા એમણે, હે ને? કેટલા સાચી વાત છે. હા, તો આપણી તાસીરને જે પ્રયોગ ફાવે એ પ્રયોગને પકડી લેવાનો અને શરૂ કરી દેવાનું. બરાબર. જી સ્વામી. પછી કીધું કે ચાલો તમને આ બધું નિગ્રહ કરવું ને આ બધું પાર ઉતારવાનું તમારા મનથી અઘરું લાગે છે, તમને એમ થાય કે આ બધું તો ક્યારે થાય, નિરતિચાર પાલન ન થાય, છદ્મસ્ત છે તો ક્યાંક અતિચાર, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર લાગી જાય, તો આવું બધું થાય તો આ તો બધું બહુ અઘરું છે વિભાબેન કે. તો સહેલામાં સહેલું શું? તો એની માટે પણ અહીંયા આગળ ટિપ્સ આપી છે કે બધાય જીવોને પોતાના આત્માની સમાન માનવા. એકેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધી પોતાના સગાવાલાથી લઈને પરાયા તમામ જીવો પ્રત્યે કેવો ભાવ રાખવાનો? આત્મ સમાન. પોતાના આત્મતુલ્ય, આત્મવત સર્વભૂતેષુ, તમામ ભૂતો પ્રત્યે એટલે તમામ જીવો પ્રત્યે. ભૂત એટલે શરીર, જેટલા પણ શરીરધારી છે એ તમામ પ્રત્યે શું કરવું? તો કે આત્મવત ભાવ રાખવો, સર્વજીવ આત્મતુલ્ય ભાવ રાખવો. આ સર્વજીવ સહેલું છે મમ ને? જીવસમ. હા સ્વામી, સર્વજીવ મમ જીવસમ. હા, એટલે ઇન્દ્રિયોને જીતવી એના કરતા સહેલું છે કે નહીં? હા, એ બી ભાવ તો આવી જ જાય છે બધું સ્વામી. બોલવામાં સહેલું છે, કરવામાં નથી. કઈ સહેલું નથી પણ એટલે એમાં તો બધા કઈ કરવાનું નથી, ખાવા પીવા બધાની છૂટ છે, ખાલી આત્મતુલ્ય માનવાના છે. તોય સામેવાળા પ્રત્યે ભાવ દુર્ભાવ આવી જ જતા હોય છે. હવે તમને સહેલામાં સહેલું બતાવીએ તો એ તમને અઘરું લાગે તો મારે શું કરવું કયો? ના, પ્રયત્ન કરીએ છીએ, પુરુષાર્થ કરવાનું ચાલુ કરીએ છીએ સ્વામી, પણ આવી જાય છે તરત. પછી ખ્યાલ આવે કે આપણે આવું નહોતું કરવાનું, તરત જો પછી ભાવ તમને બદલાઈ જાય છે. તમને આ બધી ટિપ્સ અલગ 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 આપીએ છે, એમાંથી તમને જે એક ગમે એ કરજો.
જી સ્વામી. ચાલો તમે એ કહો છો કે એ અઘરું લાગે, આત્મવત ન બધાને મનાય, કોકને જોયું તો મનમાં ગડબડે થવા માંડે. તો એવું કરવું કે કોઈ પણ આપણને ઉપલબ્ધિ થાય એનો અહંકાર, અભિમાન કે ગર્વ ન કરવો, કે મદ ન કરવો. જી સ્વામી. ઈ ચાલે? જી સ્વામી. અભિમાન, અહંકાર, ગર્વ કે મદ, આ ચાર માંથી એક પણ થવા ન દેવું. ચાલશે? જી સ્વામી. બધામાં પ્રયત્ન તો કર્યા જ કરવાના. આમાં એકો એક રાહ ઉપર પ્રયત્ન કરવાના, જેમાં આપણે સિદ્ધિ મળે એમાં. હવે એમાં પણ તમે કે ચાલો તમે અહંકાર કરો, ગર્વ કરો, પણ મદ અને અભિમાન ન કરવું. એ અલગ હોય. હે? મદ અને અભિમાની અહંકારથી અલગ છે. હા, અભિમાન કોને કહેવાય? કે સખી. બીજા દ્વારા મળ્યું હોય એના ઉપર આપણને આમ પારો ઉપર આવતો હોય આપણો, તો એને અભિમાન કહેવાય. પોતે મેળવ્યું છે પોતાની મહેનતથી, એના ઉપર વ્યક્તિને અહંકાર થાય. હમ. હા, બીજા દ્વારા મળેલું હોય એમાં અગર માન સંજ્ઞા પોસાય તો અભિમાન બને. અચ્છા, એવું છે. હા, જેમ કે બાપ દાદાની મિલકત છે આપણને, હમ. અને એનાથી એ ખૂબ આગળ વધે અને એમાં એને ગર્વ થાય તો એ અભિમાન થાય. પોતે મહેનત કરીને કમાવેલું છે એમાં એને માન સંજ્ઞા પોસાય તો એ અહંકાર કહેવાય. અહંકાર. અચ્છા, હા. બરાબર? જી. પોતાની જાત મહેનતે સર્જન કર્યું એમાં અહંકાર થાય. બીજા દ્વારા મળ્યું અને એમાં થાય તો એ અભિમાન કહેવાય. હમ. બરાબર? ગર્વ એને કહેવાય કે તમારી પાસે એ ચીજ છે, હયાત છે, અને તમને એના પ્રત્યે થાય છે, હમ. એને ગર્વ કહેવાય. અને મદ એટલે તમારી પાસે કાંઈ ન હોય, હાવ પોલમ પોલાવ, બધાયમાં કાંઈ ઠેકાણું ન હોય, અને તોય પાછું એટલો બધો આમ જમીનથી અધર ચાલે કે હમ કિસી સે કમ નહીં. હા. હમ. બરાબર? આપણી પાસે કઈ છે નહીં અને છતાંય આપણે આમ અધર ચાલવાની કોશિશ કરીએ તો એને મદ કહેવાય. મત કેવું. બરાબર? તો હમ. મદ બિલકુલ નહીં કરવાનું. હમ. બીજા નંબરે અભિમાન નહીં કરવાનું. ત્રીજા નંબરે ગર્વ નહીં કરવાનું. ચોથા નંબરે અહંકાર નહીં કરવાનું. બસ. સ્વામી, જાત ગર્વે થઈ શકે? હા, જાત ગર્વે વક્તામરમાં આવે છે ને, હા શબ્દ થાય ને. જાત પોતાને ગર્વે. પોતાના ઉપર ગર્વ ન થાય? હા, થાય ને. હા, પોતાનું શરીર આમ બરાબર છે, બધું ખાઈ શકે, બધું પી શકે, બધું કરી શકે, ક્યારેય બીમાર ન પડે, તો એને પોતાની જાત ઉપર ગર્વ થાય કે ન થાય? થાય, થાય. થાય. હમ. તો પોતાની જાત આભાર ઉપર સ્વામી. થાય તો એને શું કહેવાય? તો કે એને સાતા ગૌરવ કહેવાય. આભાર સ્વામી. હમ. સમજાય કે બધાને? અભિમાન, જી અહંકાર, સ્વામી. ગર્વ જી. અને મોદ. હમ. હમ. તો આ ચાર માંથી એક પણ માન કસાઈ ન થાય એવો આપણે પ્રયાસ કરીએ તો શું થાય? તો કે નિર્વાણ માર્ગ એને પ્રાપ્ત થાય, તો સીધો મળે. અહમ તોડો તો અરહમ પણું જાગે જાગે ને જાગે, જેમ કે બાહુબલીજી. હમ. અરહમ બનવા માટે અહમ છોડો, બસ. એટલે આ સિદ્ધ આ જેટલા પણ ટિપ્સ છે ને, એ સીધી સીધી તમને નિર્વાણ તરફ લઈ જનારી છે. હા, જી. વાયા વાયા નહીં. હા. તળેટીથી શિખર પહોંચી જવાનું અહમથી અરમ. હા, તળેટીથી શિખર પહોંચી જવાનું અહમથી અરમ. અરે વાહ, શું વાત છે! તમને તો આટલું સરસ આવડે છે. મારે ક્યાંય ભણાવવાની જરૂર લાગે છે? ના સ્વામી, સ્વામી, સ્વામી બહુ વિચાર જરૂર લાગે છે. બોલાય કાંઈ તો. હમ.
તમે હમણાં કીધું ને અહમથી અરહમ બનાય એટલે વિચાર આવ્યો. સ્વામી આ બધાના અર્થ જ નહોતા ખબર. તમે પેલા પણ આ સમજાવેલું છે અભિમાન ને એ બધું. પેલા સમજાવેલું છે તમે, પણ એ અર્થ બધાના અલગ અલગ હોય એ નહોતી પેલા, એટલે ત્યારે સમજાવેલું લખેલું છે. બરાબર, ચાલો સમજાઈ ગયું. જી જી સ્વામી, સ્વામી. આભાર પછી સ્વામી. આગળ ટિપ્સ આપી કે આપણા મન વચન કાયાને સંસારની વૃત્તિ પ્રવૃત્તિમાંથી બહાર કાઢીને એકમાત્ર નિર્વાણના માર્ગે જોડવા, એનાથી પણ નિર્વાણની પ્રાપ્તિ થાય. એટલે લક્ષ્ય ઉઠતા બેસતા ખાતા પીતા એક જ લક્ષ્ય, એક જ ધૂન, એક જ લય, એક જ રટણ, તો એનાથી પણ આપણને નિર્વાણ માર્ગની પ્રાપ્તિ થાય. બરાબર. મનમાં વિચાર તો કે ઈ જ, શબ્દમાં બોલવાનું તો કે એ જ, અને કાયાથી કરવાનું તો એ જ લક્ષ્ય, એકમાત્ર નિર્વાણ, માત્ર મોક્ષ અભિલાષ, માત્ર મોક્ષની અભિલાષા. માત્ર એટલે શું કે એ સિવાય કાંઈ નહીં. સ્વામી, હા, તો કાયાથી જે કરીએ તો એમાં એને નિષ્કામ કર્મ કહી શકાય ને? કાયાથી કરીએ એમાં લક્ષ્ય મોક્ષનું છે, એ સિવાય એને કાંઈ કાયા દ્વારા કોઈ પણ સંસારની અપેક્ષા નથી, તો અનાસક્ત યોગ કહેવાય એને. કારણ કે સ્વામી કાયાથી તો ઘણા બધા કર્મ કરવા પડે ને આપણે, પણ લક્ષ્ય કર્મ કરવા મોક્ષ પડે પણ લક્ષ્ય અનાસક્ત. તમને અનાસક્ત. એના વળતરમાં કાંઈ જોતું નથી. આભાર સ્વામી. અનાસક્ત એટલે શું? એકમાત્ર નિર્વાણ એટલે શું? તો કે તમને વળતર કાંઈ જોતું નથી. આપણે એક નાનકડું પણ કામ કરીએ તો આપણને એનું વળતર જોઈએ, બીજું કાંઈ નહીં તો આપણા કામની વાહ કરવા જોઈએ. આપણા કામમાં કોઈ નુક્સ કાઢે તો આપણને એમ થાય કે એક તો આપણે કામ કરવાનું, ઉપરથી આપણા કામમાં કચ કરે. હા, તો કોઈ આપણા કામમાં કચકચ ન કરે અને એકદમ હસી ખુશીથી વધાવી લે, એટલી પણ અપેક્ષા હોય તો એને નિર્વાણનું લક્ષ્ય ન કહેવાય. પણ સ્વામી, આપણી જવાબદારીમાં કાર્ય કરવામાં કોઈ વચ્ચે આવે, અંતરાય નાખે, આપણને થવા ન દે, તો એ ચાલુ રાખવું, મતલબ એને એક્સેપ્ટ કરવાનું કે પછી આપણે આપણું કર્મ કર્યા કરવાનું? આપણે આપણું અંતરાય. કર્મ કરવાનું પ્રામાણિકપણે. જી સ્વામી, આભાર સ્વામી. બાકી તો રોકનારા ઘણાય તત્વો છે. એ કદાચ રોકે તો બહારનું રોકી શકશે, આપણી અંદરની ભાવનાને તો રોકી નહીં શકે. જી સ્વામી, આભાર સ્વામી. તો ખૂબ ખૂબ સમજાવું આભાર. કે એકમાત્ર નિર્વાણનો લક્ષ્ય એટલે શું? અનાસક્ત યોગ એટલે શું? તો કે ફળની અપેક્ષા નહીં રાખવાની, વળતરની અપેક્ષા નહીં રાખવાની. તો ફળ અને વળતરની અપેક્ષા ન હોય એટલે ઋણ જ ન બંધાય, અને ઋણ ન બંધાય તો વ્યક્તિ નિર્વાણ પામે. સમજાવું તમને? સ્વામી, આમાં બધું આવી ગયું ને? વ્યક્તિ, વસ્તુ ને પરિસ્થિતિ. બધું જ. આભાર સ્વામી. સમજાઈ ગયું જી બધાને? સ્વામી. જી સ્વામી. એક મિનિટ. તો કેટલા બોલ થયા? 8 ને? 5 હા, 5. 5 થયા. હમ. 6 થઈ ગયા હોવા જોઈએ. હા, 7 થઈ ગયા, 8મું. હા, 7 થયા ને પેલા સંયમ ધર્મમાં સંયમમાં પરાક્રમ. અત્યંત કઠિન છે, એટલે સંયમમાં પરાક્રમ, પછી સાધુ ધર્મમાં દ્રઢ રહેવું, ઇન્દ્રિયોના વિષયોને જીતવા, હા, પછી જ્ઞાન ધારા અને કર્મ ધારા. હા, એમાં જ આવી ગયું. હા, બધા જીવોને પોતાના આત્મ સમાન માનવા. બરાબર. પછી અભિમાન, અહંકાર, ચારે, ગર્વ,
અને મન વચન કાયા અને સંસારની વૃત્તિથી છોડીને સંયમમાં લગાવવું. લક્ષ્ય ઉપર. હા, મનો એટલે વળતરની મનોનિગ્રહ અપેક્ષા નહીં. હા મનોનિગ્રહ ને સ્વામી. મન વચન કાયાથી જે પણ કરો, પણ એમાં કોઈ જ તમને વળતરની અપેક્ષા ન હોય. હા, નિષ્કામ ભાવે કરો નિષ્કામ ભાવે. તો 7 વસ્તુ થઈ. હા. હવે 8મું આવ્યું, યથાશક્તિ તપ કરો. યથાશક્તિ તપ. હવે તપ એટલે શું? તો કે આભ્યંતર અને બાહ્ય બંને પ્રકારના તપ આવી જાય એની અંદર. બરાબર છે. યથાશક્તિ આપણાથી સ્વાધ્યાયની તાકાત હોય તો સ્વાધ્યાય કરો, ધ્યાનની તાકાત છે તો ધ્યાન કરો, વયાવચની તાકાત છે તો વયાવચ કરો. બરાબર છે. પ્રાયશ્ચિતની તાકાત તો બધામાં હોવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરો એટલે પ્રતિક્રમણ કરો. તો આ પણ એક પ્રકારનું તપ જ છે, પ્રતિક્રમણ કરવું એ. સમજાણું? જી. એટલે આભ્યંતર તપમાં ખાસ શક્તિ લગાડવાની, અને પછી થાય તો બાહ્ય તપમાં એકાસનું કરો, બ્યાસના કરો, વૃત્તિ સંક્ષેપ કરો, દ્રવ્યની ધારણા કરો. હા, એવી અલગ 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 તપ સાધનાના પ્રયોગો કરો. તપ સાધના કરીએ એટલે શું થાય? તો કે એનાથી આપણે આભ્યંતર બાહ્ય તપ કરો તો આપણે કષ્ટ સહિષ્ણુ બનીએ. હા, અને આભ્યંતર તપ કરીએ તો આપણામાં જાગૃતિ વધે. બરાબર. તો યથાશક્તિ બાહ્ય આભ્યંતર જે પણ આપણી શક્તિ હોય એ પ્રમાણે બંને પ્રકારના તપો કરે. બરાબર. હા, મસ્ત વાત આવી. 9મી વાત આવી કે ઉદયમાં આવનાર કર્મને સફળ થવા ન દે. અરે વાહ. જે કર્મ ઉદયમાં આવ્યું છે એ ઉદયને સફળ થવા ન દે. એટલે શું? સ્વામી ક્ષમતા ધારણ કરે. ક્ષમતા ભાવે હા, ભોગવી લેવાનું. જેમ ક્રોધ. કે મને સુખ ઉદયમાં આવ્યું છે તો એને સફળ થવા ન દે. દુઃખ ઉદયમાં આવ્યું છે તો એને સફળ થવા ન દે. એટલે શું? સ્વામી સુખનો કર્મ તો ભોગવટાવા. ઉદયમાં કઈ રીતે આવે ને? સુખે આવે ને દુઃખે આવે. તો કર્મ સ્વામી ઉદયમાં આવ્યા છે, કસાઈ રૂપે આવ્યા છે, કે આપણને ઉપલબ્ધિ રૂપે આવ્યા છે, જે પણ રીતે આવ્યા છે. 8માંથી કોઈ પણ કસાય આપણને ઉદયમાં આવ્યા તો એ સમયે શું કરવાનું? સુખમાં છકી નહીં જવાનું, ને હૃદયમાં દુઃખમાં સંભાવમાં રહેવાનું. હોવાની. બરાબર. તો કર્મના ઉદયને સફળ થવા ન દેવું, એનો અર્થ એ છે કે જે પણ કર્મ, શુભ કર્મ આવ્યું છે તો એમાં લીન બની નહીં જવાનું, આસક્ત બની નહીં જવાનું. હા, એમાં મોહાંત બની નહીં જવાનું, વિષયાસક્ત બની નહીં જવાનું, રાગાધીન નહીં બની જવાનું. બરાબર. અને પ્રતિકૂળ ઉદયમાં આવ્યા છે તો એમાં દુઃખ નહીં લગાડવાનું, નારાજ નહીં થવાનું, અસંતુષ્ટ નહીં થવાનું. હા, બરાબર છે. તો એને કહેવાય ઉદયને અસફળ બનાવવું. હા, આપણે એકવાર વાત કરી હતી ક્રિકેટ મેચની જેમ કે ભાઈ બોલર તો આપણને આઉટ કરવા માટે જ બોલ નાખે છે, એમ કર્મ પણ આપણને ચલિત કરવા માટે જ ઉદયમાં આવે છે. પણ ચલિત થવું કે ન થવું, બોલ રમવો કે ન રમવો, એ કોના હાથમાં છે? આપણા હાથમાં. તો કે એ સાધકના હાથમાં છે. અનુકૂળતા છે તો સાધનામાં ખૂબ પુરુષાર્થ કરી લેવાનો. પ્રતિકૂળતા છે તો શાંતિથી મૌન ધારણ કરીને પલોઠી મારીને બેસી જવાનું. બરાબર. આપણને મજબૂત બનાવવાની કોશિશ કર. તો પ્રતિકૂળતામાં મજબૂત બનવાનું અને અનુકૂળતામાં આગળ વધવાનું.
બરાબર છે, તો એ હમ. ઉદયાધીન ન થાય. મેં તમને સમજાવ્યું છે, તમને લોકોને ખબર છે આપણા આ 4 બોલ? ઉદયહીન, પછી ઉદયાધીન, પછી ઉદય પ્રમાણ. આ શબ્દો મેં તમને શીખડાવ્યા છે, યાદ કોને છે? પછી ઉદયાસીન, અને પછી છે ઉદય મુક્ત. જુઓ, ઉદયહીન, ઉદયાધીન, ઉદય પ્રમાણ. આ બે નહીં થવા દેવાનું. એને કહેવાય ઉદય ને જીતો. ઉદયાહીન નો મતલબ શું સ્વામી? ઉદયાધીન નો મતલબ છે કે સુખ આવ્યું તો સુખમાં રંગાઈ ગયા, ને દુઃખ આવ્યું તો દુઃખમાં ઢળી પડ્યા. ને ઉદયાહીન પૂછે છે સ્વામી, ઉદયહીન ઉદયહીન કોને કહેવાય? કે ખબર જ નથી. ઉદય કે આવીને ઉદય, ગયો ગયો ને ખબર જ ન પડી. અચ્છા, આપણી જાણ વગર કર્મ ઉદયમાં આવીને ગયું એને ઉદયહીન કહેવાય. અચ્છા પછી સ્વામી. એમાં કર્મ આભાર બંધો સ્વામી. ના થાય ને તો પણ સ્વામી? હા, જેમ ના એમાં કર્મ બંધાય. જેમ કે આપણો હાથ માથું બહુ દુખતું હતું, પણ પછી આપણે પિક્ચર જોવા માંડ્યા તો આપણું માથું મટી ગયું કે આપણે ના, ઉદયહીન થઈ ગયા? ઉદયહીન ઉદયહીન થઈ થઈ ગયા. ગયા. એટલે બીજી બાજુ સમજ્યા? મને પણ સ્વામી બીજી બાજુ મને વાળી દીધું એટલે એમાં હાઈ હોય ન કરી, માથું દુખતું હતું એમાં. હા, પણ મનને વાયરું બીજે તો ક્યાં વાયરું? ધ્યાનમાં વાળો. સ્વામી આખો આખો સ્વામી, દિવસ તો આપણે ધ્યાન ન એક મિનિટ કરી લખવાનું શકીએ. બાકી છે, લાસ્ટ વાળું ઉદય મુક્ત. અચ્છા, ઓકે, બસ. થેન્ક યુ. સ્વામી પણ ઉદયહીન આપણું એટલે બેભાનપણે કર્મને ભોગવી લેવા, એને ઉદયહીન કહેવાય. ઉદયાધીન એટલે ખબર છે કે સુખ છે ને દુઃખ છે, અને છતાંય એને આધીન થઈ જવું, એને ઉદયાધીન કહેવાય. ઉદય પ્રમાણ એટલે ઉદય કર્મમાં આવ્યા, ખબર પણ પડે, પણ એમાં રાગદ્વેષ ન થવા દે, તો એને ઉદય પ્રમાણ કહેવાય. બરાબર? ઉદય મુક્ત. ઉદયાસીન, ઉદયાસીન એટલે ઉદય થી પણ ઉપર વયા ગયા. હા, ઉદય પ્રમાણમાં એ પણ છે, પણ ઉદયાસીન ની અંદર શું? તો કે 13મા અને 14મા ગુણસ્થાનક ની અંદર હોય એને ઉદયાસીન કહેવાય. ઉદયની ઉપર બેસી ગયા છે. અને ઉદય મુક્ત સિદ્ધ ભગવાન. સમજાણું બરાબર બધાને? જી સ્વામી. સ્વામી ઉદયહીન કયું એ લખવાનું રહી ગયું. હા, ઉદયહીન કયું ને એ લખવાનું રહી ગયું. પહેલું ઉદયહીન, ઉદયહીન એટલે બેહોશીપણે કર્મને બેભાન ભોગવે, ત્રણ. એને ઉદયહીન કહેવાય. સ્વામી ઉદય પ્રમાણ પાછું કોણ પ્લીઝ? ઉદય રાગ દ્વેષ પ્રમાણ ન એટલે થવા શું? દે. કે કર્મ ઉદયમાં આવ્યું, ખબર પણ છે, પણ એમાં એને આધીન ન બને, એમાં રાગદ્વેષ ન થવા દે, પોતાને હા એમાં તટસ્થ રાખે, એને ઉદય પ્રમાણ કહેવાય. અને હા, ઉદયાધીન, સ્વામી એમાં તો અને કર્મ તમારું ભોગવાઈ જાય ને? હા ઉદય પ્રમાણમાં તો, ઉદય હા પ્રમાણમાં તો તમે ઉદય પ્રમાણમાં એવી રીતે રહ્યા તો આપણું કર્મ તો ભોગવાઈ જાય ને? તો પછી આપણે કર્મથી મુક્ત તે થઈ પછી જઈએ ને? ઉદયસીન આવે ને. હા, એટલે ધીરે ધીરે તમે કર્મથી મુક્ત થઈ જાય, નવું કર્મ ન બંધાય ઉદય પ્રમાણમાં. હમ. સ્વામી એટલે પ્રદેશોદય થઈ જાય એમ કેવાય? હા,
ના, પ્રદેશોદય નો થાય, વિપાકોદય પણ હોય, પણ હા એ વિપાકોદયમાં પણ એ તટસ્થ હોય, આધીન નો બની જાય. જી સ્વામી, આભાર સ્વામી. હા, જેમ કે ગચ્છ કુમાર છે, એના માથા ઉપર અંગારા મૂક્યા હમ તો એ ઉદય પ્રમાણ રહ્યા. હમ બરાબર, ઉદય જી પ્રમાણ રહ્યા તો એના બધા કર્મો ખપી ગયા, નિર્વાણનો માર્ગ આવી ગયો. જી સ્વામી. અને ઉદયાસીન એટલે શું? તો કે ભગવાન મહાવીર સ્વામીને કેવળ જ્ઞાન થયા પછી જે લોખંડવાનો એને ગોશાલકજીની તેજો લેસ્યાથી જે એને વેદના 6 મહિના સહન કરવી પડી, તો એ બધી ઉદયાસીન અવસ્થા છે. એને કાંઈ નહીં, એનાથી ઉપર ઉઠી ગયા હોય. આપણને લાગે કે ઓહો હો હો આટલું બધું છે, પણ એને કાંઈ જ ન હોય. એ ઉદયાસીન અવસ્થા કહેવાય. અને આઠે કર્મથી મુક્ત થઈ જાય તો એને બધાને ઉદય મુક્ત કહેવાય. સ્વામી, એટલે ભગવાનને કાયાથી તો કાયામાં તો તકલીફ થઈ હોય, પણ એમને આત્માની સ્થિતિમાં એકદમ જ તમે કયો ને, હું તમને ઘણી વાર કહું છું હમ કે કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન ગમે હમ તેવું છે, પણ એનો ઉપયોગ પોતાના આત્મા સિવાય આત્માની બહાર ક્યાંય જતો જ નથી. એ ઉદયાસીન છે. એટલે સ્વામી, પણ પીડાનો તો અનુભવ થતો જ હશે ને ભગવાનને? હા, એ તો થાય જ ને. હા, એ તો હા થાય, હા પણ હા, બરાબર. ઉદયાસીન છે કે એનું એ તરફ લક્ષ પણ ન હોય. જી જી જી, આભાર સ્વામી, ખૂબ ખૂબ આભાર. અને ઉદય મુક્ત સિદ્ધ ભગવાન સમજાઈ ગયું બધાને? જી સ્વામી. તો આને કહેવાય ઉદયને નિષ્ફળ બનાવવાનું, ઉદયને આધીન નહીં થવાનું. બરાબર, 9 થયા. જી સ્વામી, સેકન્ડ તમે શું કીધું ઉદયાધીનમાં? હા, સેકન્ડ છે ને ઉદયાધીન, એમાં શું કીધું? ઉદયાધીન થયું એટલે સુખમાં નાચવા માંડવું, દુઃખમાં દુઃખી થવું, હાઈગોઈ કરવી, રોવા માંડવું. અચ્છા. તો કર્મનો ઉદય જેવો આવ્યો તો એને વશ થઈ જવું, એને હા, ઉદયાધીન કહેવાય. ઓકે, થેન્ક યુ. બેહોશીમાં કર્યું હોય તો ઉદયહીન કહેવાય. માથું દુખ્યું છે ને પેન કિલર લઈ લીધી એટલે તમને વેદનાની ખબર ન પડે, એ ઉદયહીન અવસ્થા કહેવાય. સ્વામી, કોમામાં હોય એ પણ ઉદયહીન જ કહેવાય હા, ને? એ પણ ઉદયહીન અવસ્થા કહેવાય. આભાર સ્વામી. હમ. બરાબર. હમ. હવે આપણા 9 થયા. 3 બાકી છે, આપણો ટાઈમ થઈ ગયો છે. શું કરું? જી સ્વામી, આવતા ક્લાસમાં લેશું અને પછી આપણું નવું અધ્યયન શરૂ કરશું. ઓકે. જી જી સ્વામી. જમ વાઇદમ વચામિનમિનખરમ ચખરમ પયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠું દિનમ દુઠ્ઠું પડી છે, એમાં કાલે કહું સજ્જાવું, કાલે ન કહું સજ્જાવું. અસજ્જાય સજ્જાય એમ સજ્જાય ન સજ્જાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે, અનંત અનંત ખુલાસાઓ છે. આમાંથી કોઈ પણ ભાવ ભેદ નય નિક્ષેપ ગમા રહસ્ય ખુલાસાનું સ્ખલન છદ્મસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા સમજવામાં આવ્યું હોય તો અર્યંત સિદ્ધ કેવડી ગુરુ ભગવાન આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મિચ્છામિ દુક્કડમ તમેવ સત્યમ તમેવ સત્યમ તમેવ સત્યમ નિસંકમ જમ જીણેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે તિપ્પેમિ. બધાને સમજાય છે કે આભાર કંટાળો સ્વામી. આવે છે? હા, આનંદ આવે ના છે ને? સમજાય અમને છે બહુ સ્વામી, મજા આવે છે, ગમે છે, બહુ જ મજા આવે છે સ્વામી. મજા તમને આવે ક્યાંય છે. પણ એવું લાગે, હા, આપણે અત્યારે 35-37 જણા હોય છે આપણા ક્લાસમાં, તો એમાંથી કોઈને પણ કંટાળો આવે તો મને જરાક મેસેજ મોકલી દેવાનો કે માસતીજી આ ચીજો થોડી લેન્ધી થાય છે, થોડુંક જલ્દી જલ્દી કરો કે કાંઈ પણ હોય તો. હા, કેમ કે હું બધાને લક્ષમાં રાખીને ભણાવું છું, તો આમાંથી ઘણા ભણેલા પણ હોય તો એને એમ થાય કે માસતીજી એકની એક વાતને વાગોળે છે. અને ના ના આપણામાં સ્વામી, ઘણા એવા સારું પણ છે નવા છે કે જે તમારા પહેલી જ વાર મગજમાં. આ બધું સાંભળે છે, તો એને સંસ્કાર આપવામાં પણ આપણે 2-3 વખત કોઈ પણ વાતને વાગોળીએ છીએ. જી સ્વામી. હા,
પણ બધાને બસ આનંદ આવે તો દેવગુરુ ધર્મની કૃપા છે. હા, પણ ક્યાંય પણ તમારી અસમાધિનું કારણ બનતું હોય, અરુચિનું કારણ બનતું હોય તો મને જરાક ધ્યાન દોરજો. હે ને? એ સ્વામી ના કઈ નથી. સ્વામી ઉલટું તો વધારે એવું મજા આવે છે મજા આવે અને સ્વામી. ડીપલી તમે જેટલું સાંભળવું સમજો ગમે છે. એટલું થતું સમજવામાં જાય હજી છે. ડીપલી વધારે એમ થાય. હું એમ કહું કે પછી આપણા જીવનમાં આવે કે ન આવે, પણ આ 1 કલાક સાંભળતા સાંભળતા પણ આપણને રુચિ આવી જાય, અહોભાવ આવી જાય, તોય આપણા કેટલાય અશુભ બંધનો તૂટતા હોય. જી હોય ને? સ્વામી, સાચી વાત છે. સ્વામી બહુ બધું જાણવાનું મળે સ્વામી, એમાં હા, જીવનમાં બસ ઉતારવાનું અહોભાવ તો હવે મળે. તમને એટલો બધાને વધી ગયો છે આનંદ ને. આવે છે એનો મને આનંદ છે. આનંદ આવે છે સ્વામી, બહુ જ સ્વામી, આ ગમે બધું પણ છે. ઘણી વાર જાણીને મને એવું થાય કે હું એકની એક વાતને 2 વાર 3 વાર કહું તો ઘણાને એમ થાય કે રિપીટ ના કરે છે, બહુ રિપીટ થાય છે. ના સ્વામી, અમારા ના ક્વેશ્ચન સ્વામી, ના જોઈને સ્વામી, મગજમાં બરાબર તમે બેસે રિપીટ તો કરો જ છો તો મગજમાં અમારી બરાબર અંદર બેસે ઉતરે સ્વામી. છે. હા, તો બસ અમારા સારું, માટે વધારે ખરેખર કે પણ અમારી તેમ છતાં પણ અરુચિનું અમારી કારણ ક્ષમતા ક્યારેય એટલી પણ બને નથી. કોઈને માટે તો મને જરાક ઈશારો કરી દેજો. સ્વામી, અમારી ક્ષમતા એટલી નથી કે એકવાર એ સાંભળે બધું ગ્રહણ કરી લઈએ. 2-3 વાર સાચી વાત થોડું છે હા, સ્વામી. એ સાંભળીએ જ પછી જ જેટલી વાર વધારે સાંભળીએ એટલું જ વધારે ક્લિયર થતું જાય છે. સ્વામી. સ્પષ્ટતા વધે સ્વામી છે. પછી જજો. નમો અમારો તો અહોભાવ હરિહંતાણંદ નમો વધે છે સિદ્ધ. સ્વામી. આપના પ્રત્યે, જીન ધર્મ પ્રત્યે, શાસન પ્રત્યે અહોભાવ વધે છે અમારો તો. બસ બહુ પ્રભુ વધે પ્રત્યે છે. વધારો, જેટલો અહોભાવ વધે એટલો, કે કેટલી કરુણા કરી છે આવી એક એક ચીજો આપણી સામે હા, ખોલવા માટે. અને પ્રભુએ ઘણા કેટલી ભાવમાં કરુણા કરી પરિવર્તન છે. પણ આવ્યું છે એના કારણે. હા, હું ભાવોમાં તો પણ ખાલી એક પરિવર્તન. મીડિયા છું, મને નહીં યાદ રાખવું, પણ પ્રભુએ કેટલી કૃપા કરી છે કે આપણી સામે આવી વસ્તુઓ મૂકી છે જેનાથી બહુ જ આપણે ગમે. બહુ બહુ સહજ રીતે આપણે એનાથી દૂર રહી શકીએ. આમાં ઘણી ચીજો એવી છે કે આપણે છોડી શકીએ એમ છીએ. હા, ખાલી આપણે બહુ જ જાગૃતિ ગમે. નથી રાખતા કે આપણે ઉપયોગ નથી રાખતા, એટલે આવું બધું થઈ જાય. બાકી ઉપયોગ રાખો તો આમાંથી ઘણી ચીજ એવી છે કે આપણે ન કરીએ તો ચાલે. જી સ્વામી. સ્વામી, તમે અમને મળ્યા ઈ જ અમારું અહોભાગ્ય છે. અહોભાવ બહુ છે. અરે તમે બધા અહોભાગ્ય મને સ્વામી. મળ્યા ઈ મારા હો ભાગ્ય. જો તમે અમને મળ્યા, અમારા જીવનમાં તો આટલું અમ, સુધારો આવશે. તો કઈક કઈક અંશે એમ, કઈક તમે અંશે. આટલા વખતથી સંયમ પર્યાય પાળો છો અને બધું કરો છો, એનો નિચોડ અમને મળે છે સ્વામી. હમ. આનંદ આનંદ. નમો હરિહંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો લોય સૌ સાહુણં ગુરુદેવની આજ્ઞા શ્રી શ્રી ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલી પનત્તોતમો મંગલમ ચતારી લોગુતમા અરિહંતા લોગુતમા સિદ્ધા લોગુતમા સાહુ લોગુતમા કેવલી પનત્તો ધમ્મો લોગુતમો ચતારી શરણં પવજ્જામિ અરિહંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણે અંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણાચાર અવર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે લબ્ધિ તણા ભંડાર. શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર મહાવીર સ્વામી સ્વામીજી જય. અમે અમે તો આયતું પૂજ્ય સદાભાઈ ભાણું સ્વામી કી જય. પ્રેમથી ગુરુદેવ આરોગીએ જય. છીએ. આપનું પીરસેલું આયતું ભાણું ગુરુદેવ અમે કી જય. પ્રેમથી આરોગીએ છીએ. સ્વામી ખૂબ ખૂબ સ્વામી આભાર. સ્વામી, હા આંબેલના પછાણ સ્વામી, સ્વામી શેના કાલે જે પછાણ? આંબેલના પછાણ ને પોસી. હા. નમો હરિહંતાણંદ નમો સિદ્ધાણંદ નમો આયર્યાણંદ નમો વજ્રાયણંદ નમો લોય સવ સાહુણં આયમ બિલમ તેરિયમ પ્યારમ પચકે અસરં ખાયમંગ ક્ષાયમંગ લેવા લેવેણં ગીત સંસ્કૃષ્યણં પડુચ્ચ મખેણં ઉખિત્ત વિવેકેણં મહત્રાગારેણં સવસ્વમાહી વત્યાગારેણં અપ્પાણં ગોસિરે. તપસ્યા કરને વાલે કો ધન્યવાદ. ધન્યવાદ સ્વામી. સ્વામી, મેં કીધું તમે આયતું આપના ભાણું અમને પીરસો પછાણેથી છો, અમે ઘેર પ્રેમથી બેઠા મળે. આરોગીએ છીએ. બધા એક સાથે બોલો છો ને એમાં મને સમજાતું નથી. હું થોડી કાનની ઢીલી થઈ ગઈ છું હમણાં. ના, મેં કાલે કીધું તમે આયતું સવારના જે ભાણું વાત પીરસો છો અને અમે પ્રેમથી આરોગીએ છીએ. બસ આનંદ છે, આનંદ છે. મારા વખાણ કરવા માટે નથી કીધું, પણ મને ઘણી વાર એવું એવું મને ફીલ થાય કે કદાચ હું આટલી બધી વાર એકની એક વસ્તુને, કેમ કે
આ ભવ માર્ગનું મોક્ષ માર્ગનું અધ્યયન આપણે ઘણા દિવસથી શરૂ કર્યું છે. વાત તો બધી એની જ આવે, પણ અલગ રીતે એ લોકોએ ઘણી સરસ રીતે આપણી સામે આ માર્ગને ખુલ્લો કરવાની કોશિશ કરી છે. તો પણ મને એમ સ્વામી થાય કે રિપીટ કરવાથી ઘણાને ન જામે, ન ગમે. પેલા બી બીજું હતું તો ક્યાં સ્વામી અમારી કાલે સવારે ના લેવાશે? સ્વામી. હા, કાલે સવારે આપણો તત્વાર્થ. લેવાશે ને? હા કાલે હા, જવાનું નથી ને ડોક્ટર પાસે? ના કાલે નથી જવાનું. જી ચાલે. જય સ્વામી. ધન્યવાદ સ્વામી, ધન્યવાદ. સાતમા સ્વામી સાતામાં છો? બધાને મિચ્છામી દુક્કડમ. મિચ્છામી દુક્કડમ. ઉર્મિલાબેન, તમે આગળના બોલ, થોડી લેટ જોઈન થઈ હતી, મને આગળના બોલ સહેજ લખાવશો? આગળના આજના? હા, આજના. એક મિનિટ. પેલું હતું સંયમ ધર્મ. જય જિનેન્દ્ર. હા, જય જિનેન્દ્ર. અચ્છા મેં ખાલી બોલ, તમે જે 8 લખ્યા છે ને, 8 કે 9 થયા ને, એ ખાલી બધે એક વોટ્સઅપ કરી દેજો ને. હા હા, અને મારું બહુ આગળનું બહુ મિસ થયું છે એટલે. ભલે ભલે. હા ને, બાકી ઓકે. સાતામાં બધા. હો, બધા સાતામાં. ચલો જય તો જિનેન્દ્ર. તમે વોટ્સએપ કરશો? હા, વોટ્સએપ કરું. હા, ઓકે, એવું તો અમે કરો, નહીં લોકો તો જોઈ પછી લઈએ. બોલો. ભલે ભલે. ઓકે, વોટ્સએપ ને તો બધા જોઈ લેશે. હા, વોટ્સએપ હા કરી લેજો. હા હા, હું આ ગ્રુપમાં જ મૂકી દઈશ. હા બસ હા, બસ, વેરી ગ્રુપમાં ગુડ. મૂકી દેજો. ભલે ભલે. ચાલો, જય જિનેન્દ્ર બધાને. જય સવારે બધા જિનેન્દ્ર. જોઈન થજો. ખૂબ ખૂબ આભાર, સર્વેનો ખૂબ ખૂબ આભાર. હા, આપનું બી.